પંચમહાલમાં આચાર્ય દ્વારા શિક્ષિકા સાથે અભદ્ર વર્તન મુદ્દે કાર્યવાહી થઈ છે। પંચમહાલના નારુકોટની શાળાના આચાર્યએ કર્યું હતું અભદ્ર વર્તન। ઇન્ચાર્જ આચાર્ય રમણ પટેલની ગોગંબામાં બદલી કરાઈ છે। શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે ગોગંબા તાલુકામાં બદલી કરાઈ। રજા જેવી સામાન્ય બાબતમાં શિક્ષણ જગતને શરમાવે તેવું વર્તન કર્યું હતું। અસભ્યતાના જેવું વર્તન કર્યું અને ગ્રામજનોમાં પણ રોષ જોવા મળ્યો હતો। અને કહ્યું ને તું ઘણી ચરબી કરું તને ચરબી ચડી છે મને સેની નહીં અને તમે જાતે સર મેં તમને સર કીધું કે હું વધારે પડતી બોલતી નહીં હોય એવું હતું મારે તમે કોઈ કીધું પણ ખરો મામલો છે તમારે મારી જોડે રજા કઈ માંગો ને તમે જાંબુઘોડા તાલુકાના નારુકોટ પ્રાથમિક શાળાની અંદર ઇન્ચાર્જ આચાર્ય તરીકે કામ કરતા પટેલ રમણભાઈ કે જેમની ગેરવર્તણૂકની ફરિયાદ મળેલી એના આધારિત અત્રેથી 3 કમિટીના સભ્યોની તરીકે નિમણૂક કરી અને તપાસ કમિટીની રચના કરી અને સ્થળ તપાસ તથા સમગ્ર હકીકતલક્ષી અહેવાલ રજૂ કરવા જણાવેલ, જેના આધારે પટેલ રમણભાઈની ગેરવર્તણૂક ધ્યાને આવી છે। સમગ્ર પ્રક્રિયા માટે કરી અને આ જે શિક્ષકની બેદરકારી, બિનજવાબદારી વર્તન અને ગેરવર્તણૂકના આધારે એમની શિક્ષાત્મક બદલી કરેલી છે અને એની સામે ચાર્જશીટ પણ આપણે દાખલ કરી અને ખાતાકીય કાર્યવાહી પણ હાથ ધરેલ છે। આ શિક્ષકની ગોગંબા તાલુકાની અંદર બદલી કરેલ છે।